રથયાત્રાનો દિવસ નજીક આવી રહ્યો છે ને રથયાત્રાના પર્વમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા અખાડા છે એ જોવા મળતા હોય છે અને ત્યાં પણ ઘણા બધા અખાડા વીરો છે એ અલગ અલગ સ્ટન્ટ કરતા જોવા મળતા હોય છે અને આપણે અત્યારે આવ્યા છીએ દરિયાપુરમાં અને દરિયાપુરમાં સ્પેશિયલ અખાડો જે છે અને ત્યાંના જેટલા અખાડા વીરો છે વાતો કરીએ અને આપણી સાથે કમાલના વ્યક્તિ છે અશોકભાઈને મળાવો. અશોકભાઈ કેમ છો? સારું છે, મજા આવે. અશોકભાઈ તમે કેટલા વર્ષથી અખાડામાં છે પાર્ટિસિપેટ કરો છો? મારી 60 વર્ષની ઉંમર થઈ. 60 વર્ષ મજા કરો છો? ના સાચી વાત. બહુ વર્ષોથી મને નાની ઉંમરથી 8 વર્ષનો હતી ત્યારથી મને જીમનો શોખ હતો. સ્વિમિંગ કર્યું, પછી મેં રમતગમત ચાલુ કરી, કબડ્ડી પ્લેયર, પછી આ સ્વિમિંગનો શોખ થયો મને, પછી બોડી બિલ્ડિંગનો શોખ. તમે આટલા વર્ષોથી કરો છો, કઈ પ્રોબ્લેમ ખરી તમને? મને એટેક આવેલો છે, પેરેલિસ થયેલો છે, તો પણ હું આ કરું છું. મને એક શોખ છે. ઘરેથી ના નથી પાડતા ભાભી? ના તો પાડે છે, ઘરવાળા છોકરાઓ બધા ના પાડે છે, પણ હવે મારો શોખ છે તો હું તમે ન કરો તો શું થાય? આમ મને નથી ગમતું. નાનપણથી જ શોખ છે પહેલેથી. ઓકે, તો આ અશોકભાઈ હતા. અશોકભાઈ સાથે વાત કરીને બાકી ઘણી બધી વાતો ઘણા બધા લોકો સાથે પણ મળવાનું છે. સ્ટે ટ્યુન. રથયાત્રાનો સમય નજીક આવી ગયો છે અને અમદાવાદ જે દિવસની રાહ જોતા હોય એટલે રથયાત્રાનો દિવસ, અને રથયાત્રામાં આપણે જોઈએ છીએ કે કેટલા બધા અલગ અલગ અખાડા છે અને જે પણ યુવાનો છે એ બધા જ પરફોર્મ કરતા હોય છે. અને આપણે અત્યારે દરિયાપુરમાં આવ્યા છે અને આપણી સાથે પંકજભાઈ છે. પંકજભાઈ, આ વર્ષોથી તમે રથયાત્રામાં આવો છો, તમારા વિશે થોડું જણાવો. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં અમે અખાડામાં આવીએ છીએ અને હું 37 વર્ષથી અખાડામાં ભાગ લઉં છું. જોડે મારો બાબો આવે છે. મારો બાબો બી અત્યારે 17 વર્ષનો છે અને અમે અમારી ત્રીજી પેઢી છે રથયાત્રામાં. પપ્પા સાથે હું જતો હતો અને મારી સાથે અત્યારે મારો બાબો આવે છે. અમે રથયાત્રામાં આવું નવા કરતબ લઈને આવીએ છીએ, જેમ કે લાકડી, તલવાર, બરંડી, ફરસી, જે આપણી પ્રાચીન લુપ્ત થઈ ગયેલી કળા છે, જે રથયાત્રામાં અખાડામાં જ ખાલી દેખાય છે, એ સિવાય ક્યાંય દેખાતી નથી. અને અમે અંકકસરતના દાવ પણ જોડે લઈને આવીએ છીએ. અમારા જે ગુરુજી છે, ગુરુજી આ વખતે મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા કઈ રીતે એમની સુરક્ષા કરી શકે એના પણ અમુક કસરતના દાવ બતાવશે અને પોતે પણ અત્યારે ઉંમરમાં બી અમારી જોડે જોડાઈ છે અને સેવા આપી રહ્યા છે રથયાત્રામાં. આપણે ગુરુજી સાથે પણ વાત કરીએ. શું નામ છે તમારું? जनकराज पंजाबी. जनकराज जी, आप कितने साल से? वैसे तो मैं 1972 से ये कर रहा हूँ, लेकिन इन लोगों के साथ करीब 10, 12, 15 साल से जुड़े हूँ और हर प्रकार का सेल्फ डिफेंस मार्शल आर्ट की ट्रेनिंग लेके, ख़ास तौर पे अभी का जो माहौल है उस हिसाब को देखते हुए लड़कियों को खुद के रक्षण के लिए विदाउट वेपन्स कैसे अपना बचाव करना, उसकी ट्रेनिंग. और जिस तरह अभी करियर और परिवार के गुजारन के लिए पढ़ाई लिखाई ज़रूरी है, वैसे ही ये सेल्फ डिफेंस मार्शल आर्ट अपनी सुरक्षा के लिए बहुत जरूरी है. इसलिए इसके लिए जितना हो सकता हम योगदान देते हैं. हर साल 10 से 12 साल से मैं इनकी सेवा में. તો આપણી સાથે બે યંગસ્ટર્સ છે જે અખાડામાં પરફોર્મ કરવાના છે આ વખતે. શું નામ છે તમારું? રાજપૂત ડિમ્પલ. ડિમ્પલ, આપ બતાઈએ કેવો અનુભવ છે? આપણે સેલ્ફ ડિફેન્સ માટે છે ને માર્શલ આર્ટ શીખવું જ જોઈએ. આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે આપણા ફાધરની કે મધરની જરૂર ના પડે. આપણે ખુદના સેલ્ફ ડિફેન્સ માટે, પોતાના આત્મરક્ષણ માટે માર્શલ આર્ટ શીખવું જરૂરી જ છે. ભણવું તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ માર્શલ આર્ટ કરવું પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પોતાને આત્મરક્ષણ માટે શીખી શકીએ અને ક્યાં પણ જવું હોય તો આપણે એકલા પણ જઈ શકીએ, કોઈની જરૂર ના પડે આપણે. એટલે આપણા ખુદના માટે આપણે માર્શલ આર્ટ શીખવું જોઈએ કે આપણે આમાં સ્ટેજ પણ મળી શકે છે, આપણું કરિયર પણ બની શકે છે અને બહુ જ આમાં શીખવા જેવી વસ્તુઓ છે. માર્શલ આર્ટમાં ઘણા બધા વેપન્સ છે જે આપણા રક્ષણ માટે બહુ જ જરૂરી છે, એટલે આપણે માર્શલ આર્ટ શીખવું જોઈએ. શું નામ છે તમારું? મારું નામ પુરાણી આર્યન પંકજભાઈ છે. તમે કેટલા વર્ષથી ટ્રેનિંગ કરો છો અને કેવો છે અનુભવ તમારો? એ કહેશો. હું લગભગ 7 થી 8 વર્ષથી આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ કરું છું અને મારો અનુભવ રથયાત્રામાં ખૂબ જ સારો છે. જેમ કે ભગવાન આપણી સાથે પોતે ચાલતા હોય એવો અનુભવ થાય છે અને આખા રથયાત્રા દરમિયાન અમને થાક કંઈ પણ નથી લાગતું. અને કેવો અનુભવ હોય છે આ વખતેની રથયાત્રા માટે? કેવા તમે આમ એક્સાઇટેડ છો? અમે આ હર વખતે એક્સાઇટેડ જ હોઈએ છીએ રથયાત્રા માટે, પણ આ વખતે ઘણા બધા વેપન્સ અમારી સાથે આવી રહ્યા છે. સેલ્ફ ડિફેન્સ અમે કરીએ એકદમ નવું અનોખું લાવી રહ્યા છે, એટલે અત્યારની રથયાત્રામાં અમે ખૂબ જ ઝડપથી રાહ જોઈ રહ્યા છીએ.